આપણી લડાઈ કોઈ લડવા નહીં આવે. ઠીક છે, ચૂંટણી હોતી ત્યારે આપણા કને બધા આયા છે, કાંઈ પણ કામ હોય તો અમને યાદ કરજો, અમને આમ કરજો. એ હવે કોઈ આવશે નહીં. હવે અહીંયાનું કામ થઈ ગયું એટલે કોઈ નહીં આવે. પણ કોઈ ના આવે તો અમે છીએ. ક્યાંય કોઈ ઉપર ખોટી કોઈ પણ પ્રકારની, ખાલી એટ્રોસિટી નહીં પણ ખોટી કોઈ પણ પ્રકારની ક્યાંય ફરિયાદ નહીં થાય. કોઈને ખોટી રીતે હેરાન નહીં કરે. ખાસ ગેલીવાડીમાં એવા પ્રશ્નો હું સાંભળતો પહેલા કે અમુક બહારના આવવાના તત્વો આવીને અહીંયા ઉત્પાત બચાવતા, બેન દીકરીઓને હેરાન પરેશાન બગીચે જાય તો કરતા. આવો ક્યાંય પ્રશ્ન હોય તો ખાસ યાદ કરજો. પોલીસ સીધા કરે કે ના કરે ને અમે સીધા કરી નાખશે. કોઈ પણ બેન દીકરી હંમેશા પોતાને સુરક્ષિત જ સમજે. અમે છીએ, અમે તમારા ભાઈઓ છીએ અને કોઈ પણ સમસ્યા હોય તો અમે રહેશી. જેમ તમે આજે બધા સાથ આપ્યો છે એમ સરકાર અમારા ઉપર હજી ગમે એ કરી શકે છે. હજી ગમે એવી ખોટી ફરિયાદો કરે પણ આપણે કાયદામાં માનવા વાળા છીએ, ફરિયાદોથી લડી લેશી. પણ ગામની અંદરમાં કોઈને સમસ્યા નહીં સર્જાય. જે અમે લડીએ છીએ પબ્લિક માટે, જે અમે ગામ માટે લડીએ છીએ એટલે જ આવું સહન કરવું પડે છે. અને અમે સહન કરતા રહેશી અને લડતા રહેશી. કારણ કે અમે કોઈને કોઈથી દબાવવા દેવામાં દેશી નહીં. નહીં અમે કોઈને બીવડાવી, નહીં અમે કોઈથી બીએ. આ નિયમ રાખીને આપણે બધા કામ કરશું. આપણે કોઈને બીવડાવવા નથી, આપણે કોઈને હેરાન નથી કરવા, આપણે કીડીને નથી લડવું. પણ આપણને પરેશાન કરે તો હાથીને નહીં છોડવામાં આવે. અહીંયાથી જાય કોઈ પણ બેન દીકરી, કોઈ પણ ગમે એ સમાજનો માણસ રાપરની અંદરમાં કાંઈ પણ કામ કરે, કાંઈ પણ જરૂર પડે, કાંઈ પણ તકલીફ સર્જાય તો ખરેખર તમારી તકલીફ માટે અમે 24 કલાક 365 દિવસ હાજર રહેશી. અમે લડત લડશી અને અમે તો અહીંયાથી વર્ષોથી લડતા આવ્યા છીએ. છતાં ગમે એની હોય અમે લડતા આવ્યા છીએ. લોકોને કોઈ સમસ્યા નહીં પહોંચે. અમે જીતીએ હારીએ આ રાજનીતિ અમારો આમ તો વિષય જ નથી કે અમે જીતશી તો જ કામ કરીએ છીએ. હું કહું છું કે જેટલા કદાચ બધી પાર્ટીના 28 કેન્ડિડેટોથી કદાચ કામ નહીં થાય ને તો એ કામ અમે એકલા કરી દઈએ. ખાલી રાપરમાંની પણ તાલુકામાં કોઈ સમસ્યા હોય તો અમે કરી દઈએ. અમે એક મજબૂત સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. મેં કીધું જે મુદ્દા એ મુદ્દાને લઈને કામ કરવા જઈ રહ્યા છીએ. એમાં જ્યાં જ્યાં તમારો સાથ સહકાર જોઈએ ત્યાં તમે સાથ આપજો. બાકી અમે જ્યાં સુધી એકલા લડી શકીએ અહીંયા સામે ત્યાં સુધી અમે તમને હેરાન પરેશાન નહીં કરીએ, તમારો ટાઈમ નહીં બગાડીએ. પણ જ્યાં જરૂર પડે ત્યાં, જેમ આજે તમે બધા લોકો આપણે ગામના લોકો અને આ વિસ્તારના લોકો એકતા બતાડી છે, એમ જ્યારે એકતા બતાડવાની જરૂર પડે ત્યારે ખાલી તમે તમારો સમય આપજો. બાકી તમે આરામથી તમારા કામ ધંધા કરો, આરામથી બે ધડક રાપર શહેરની અંદરમાં ફરો, બે ધડક તમારા મુદ્દાઓ ઉપાડો. કાંઈ તમને પરેશાની થાય તો અમે બધા લોકો તમારી સાથે છીએ અને અમે સાથે હોઈએ એટલે કોઈની ઓકાત કે વેલ્યુ નથી કે તમને હેરાન પરેશાન કરી શકે. કારણ કે અમે કોઈને હેરાન કરવા વાળા નથી. આપણે કાયદાને લઈને હાલ્યા વાળા છીએ. એટલે કાયદાથી મોટું આ દેશમાં કોઈ નથી. એટલે જ અમે કહીએ કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો અમે 24 કલાક 365 દિવસ હાજર જ છીએ. અમે રાપરમાં જ રહીએ છીએ. અમે જીત્યા હાથ તો રાપરમાં જ રહે, હારી ગયા છીએ તો રાપરમાં જ રહીએ છીએ. અને જીત્યા હાથ તો જે કામ કરત, હાર્યા છીએ તો એનાથી વધારે કામ કરો. બાકી કામ એટલે છેલ્લે હજી બધા હું તમારો આભાર માનું છું કે આજે જે તમે એકતા બતાડી. એક એવું સ્વચ્છ છબી વાળું પરિવાર જેને કદાચ ક્યાંક કોઈથી માથાકૂટ કરી હશે ને તો કોઈ ગરીબ માણસનું ઉપર લઈને કરી હશે. એવા લોકોને જ્યારે આવી રીતના ખોટી રીતના હેરાન પરેશાન કરે છે ને આ બધા લોકો જ્યારે એકતા બતાડીને એવો સરકારને ને પોલીસ તંત્રને મેસેજ દીધો કે આ ખોટું થઈ રહ્યું છે, એ બદલ તમારો આભાર. અને ભવિષ્યમાં પણ ક્યાંય જરૂર પડે તો આપ આવી જ એકતા બતાડતા રહેશો એવી અપેક્ષા સાથે આપ તમામ લોકોનો ફરીથી ધન્યવાદ.